महत्वपूर्ण समाचार बुलेटिन की शुरुआत करिए। बीटीपी अध्यक्ष एवं महेश वसावा भारतीय जनता पार्टी में आज जोड़ाशे। महेश वसावा समर्थकों साथे गांधीनगर कमलम पहुंच्या छे। तो बीटीपी अध्यक्ष महेश वसावा हाल कमलम खाते पहुंच्या छे। विधिवत रीते भारतीय जनता पार्टी खेस धारण करशे महेश वसावा। पिता पुत्र वच्चे विधानसभा चूंटणी समये मतभेदों सामे आव्या हता। हवे मतभेदों बाद भारतीय जनता पार्टी में जोड़ावानुं नक्की महेश वसावाए कर्युं अने आखरे आज कमलम खाते पहोंच्या छे। विधिवत रीते तेओ भारतीय जनता पार्टी में जोड़ाशे। पिता पुत्र वच्चे मतभेद विधानसभा चूंटणी समये मतभेद थया हता। आदिवासी विस्तार में महेश वसावा वर्चस्व धरावे छे। कश्यप जोशी आ अंगे વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। કશ્યપ, મહેશ વસાવા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા કમલમ પહોંચ્યા છે। बिल्कुल महेश वसावा जे आदिवासी विस्तार में मोटो चेहरो है और बीटीपी पार्टी तेमना द्वारा बनाववामां आवी हती, परंतु जे प्रमाणे आदिवासी विस्तार में समीकरणों अत्यारे बनी रह्या छे तेने ध्यान में राखीने जे भाजप द्वारा आ एक मोटું ऑपरेशन है पार पाडवामां आव्युं छे अने जे प्रमाणे आदिवासी विस्तार में चैतर वसावा जे छे ते लोकसभा चूंटणी में मैदाने उतर्या छे अने तेने ध्यान में राखी अने बीटीपी जे छे ते हवे आगामी समय में भाजप में तेनुं विलीनीकरण थशे अने लोकसभा चूंटणी में समग्र जे आदिवासी बेल्ट छे ते आदिवासी बेल्ट में फायदो थाय तेना माटे थई अने महेश वसावा छे आ केसरियो खेस जे छे ते आजे धारण करी रह्या छे अने तेनी साथे मोटी संख्या में तेना समर्थको छे ते पण कमलम खाते पहोंच्या छे। जे आ सिवाय जो बात करिए तो लगभग 700 થી 800 જેટલા તેમના કાર્યકર્તાઓ છે, સમર્થકો છે તે પણ આજે કેસરીઓ ખેસ જે છે તે ધારણ કરશે અને મહેશ વસાવા જે છે અહીંયા હાજર છે તેની સાથે આપણે વાત કરવા માટે થઈ અને પ્રયત્ન કરીશું। વંદે એક મિનિટ મહેશભાઈ, તમે આજે હેલો तो जे प्रमाणे समर्थको जे छे ते अहींया हाजर छे अने थोड़ी वारमां ज ते सीआर पाटीलनी हाजरीमां केसरियो खेस जे छे ते धारण करशे अने विधिवत रीते भाजपमां ते जोड़ाशे। કેટલાક તેમના જે સમર્થકો છે થઈ અને તે ભાજપમાં જોડાઈ રહ્યા છો, શું કહેશો? આદિવાસી વિસ્તારમાં કેટલો ફાયદો થશે? બસ આજે અમે ભારત દેશના વિકાસને લઈ અને આજે અમે આ વિચારધારામાં જોડાય છે। એમ તો જોડાયેલા જ હતા। બીટીપીનું વિલીનીકરણ ભાજપમાં એવું કહી શકાય? અત્યારે અમે જોડાવા આવ્યા છે। અમારું એક કામ અત્યારે જોડાવાનું અને પાર્ટીને મજબૂત કરવાનું છે। જે પ્રમાણે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર જે છે ચૈતર વસાવા જે ઉમેદવાર તમારા પપ્પા અલગ પાર્ટી બનાવશે? છોટુભાઈ, અત્યારે અમે જોડાવા આવ્યા છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને એના હોદ્દેદારો છે, કોંગ્રેસના હોદ્દેદારો છે, કોંગ્રેસના ચૂંટણી લડેલા ઉમેદવારો પણ અમારી સાથે છે। એટલે આજે અમે જોડાવાનું કામ કરીએ છીએ। તમે જે પ્રમાણે તમે અત્યારે અહીંયા પહોંચ્યા છો, છોટુભાઈ વસાવા આપના જે પિતા છે તેની સાથે સંકલન કરી અને આ નિર્ણય લીધો કે સીધો નિર્ણય તમારો? અમારા કાર્યકરો સાથે બધા સાથે સંકલન છે અને જોડાયા છે। આગામી સમયમાં આદિવાસી વિસ્તારમાંથી તમે ફરી એક વખત વિધાનસભામાં આવો એવું કહી શકાય? तो आ स्थिति है। गोल गोल जवाब જ્યારે पिता विषे पूछवामां आव्युं त्यारे महेश वसावा तेनो जवाब आपता जोवा मळ्या कि कार्यकरो साथे बातचीत करी छे। कार्यकरोए जे निर्णय कर्यो छे ते निर्णयनी साथे रहीने भारतीय जनता पार्टीमां तेओ जोडाई रह्या छे। आ उपरांत तेमना पिता अन्य पार्टी बनावशे के केम, आ उपरांत पिता साथे शुं भाजपमां जोडाई रह्या छो ते अंगे बातचीत थई छे के केम ते अंगे कोईपण जवाब आपवानुं महेश वसावाए टाळ्युं छे। परंतु आजनो दिवस ज्यारे नक्की ज हतुं કે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે તેઓ જોડાઈ જશે અને હાલ એ સ્થિતિ કમલમ ખાતે પહોંચ્યા છે મહેશ વસાવા અને તેઓ હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કેટલાક લોકો જે અહીંયા છે તેની સાથે વાત કરીશું। આપ છોટુભાઈ સાથે કે મહેશભાઈ સાથે? મહેશભાઈ। આપ અત્યારે બીટીપી પાર્ટીનો રાષ્ટ્રીય મહામંત્રી છું। આપ રાષ્ટ્રીય મહામંત્રી છો બીટીપીના, પાર્ટીનું વિલીનીકરણ ભાજપમાં થશે?
હા થશે ને. છોટુભાઈ અલગ પાર્ટી બનાવવાના આવી કોઈ વાત કરી? હમણાં એમની જોડે અમારો કોઈ સંપર્ક નહીં. તો આ જે નિર્ણય છે મહેશભાઈનો કઈ રીતે લેવામાં આવ્યો, મતલબ છોટુભાઈને લૂપમાં લઈ અને લેવામાં આવ્યો? મહેશભાઈ ને છોટુભાઈની અંગત વાત છે. તો જે પ્રમાણે પાર્ટીના મહામંત્રી છે તે કહી રહ્યા છે કે છોટુભાઈ અને મહેશભાઈનો આ તો અન્ય જે કાર્યકર્તાઓ છે પાર્ટીના તે પણ આ મામલે જવાબ આપતા હાલ જવાબ નથી આપી રહ્યા અને કહી રહ્યા છે કે આ અંગે મહેશ વસાવા જે છે તે યોગ્ય નિર્ણય યોગ્ય નિવેદન જે છે તે આપી શકે છે. હાલ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ વિધિવત રીતે જોડાવા કમલમ ખાતે પહોંચ્યા છે.